મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે. સાહેબને જણાવું કે દર 2 થી 3 વર્ષે અમારી શાળામાં આ પ્રકારનું આયોજન થતું હોય છે. આ પ્રદર્શનમાં લગભગ 98 જેટલી કૃતિઓ કે જેમાં જુદા જુદા બાળકોએ મોડેલ, ચાર્ટ, વર્કિંગ મોડેલ પણ રજૂ કરેલા છે. આ કાર્યક્રમનો અને પ્રદર્શનનો મુખ્ય હેતુ અમારો કે વિદ્યાર્થીઓ જે છે અમારી સુસુપ્ત શક્તિઓ ખીલે, વિજ્ઞાન મેળા વિશે તેઓ વાકેફ થાય અને આગામી વિજ્ઞાન મેળામાં પણ આ કૃતિઓમાંથી અમે અમુક કૃતિ જે છે એ લઈ જશું, જેથી કરીને એ બાળકોને પણ ખ્યાલ આવે કે જિલ્લા કક્ષાનું સીઆરસી અને જિલ્લા કક્ષાનું જે વૈજ્ઞાનિક ગણિત વૈજ્ઞાનિક પ્રદર્શન હોય છે એ કયા પ્રકારનું હોય છે. તો હું સાહેબને વિનંતી કરું, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને, કે તેઓ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપે. એ પહેલા પત્રશ્રી વાઘેલા સાહેબ, આચાર્ય સાહેબ, કે તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીનું પુસ્તક આપીને સ્વાગત કરશે. પરસુંડિયા સાહેબ શ્રીને વિનંતી કરું કે તેઓ અંબારિયા સાહેબનું પુસ્તક આપીને સ્વાગત કરશે. અનુરૂપ ઉદ્બોધન આપે અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરે. સાથી અને પરમ મિત્રો પ્રવીણભાઈ અને ભગતસિંહજી અને સાથે આપણા ઇન્ચાર્જ આચાર્યશ્રી બીસીઆર સ્કૂલ, સમસ્ત સ્ટાફ અને આપ સૌ, ખાસ કરીને બાળ વૈજ્ઞાનિક, આજે આ પ્રાર્થના ખંડ સભાખંડમાં સરસ મજાની કૃતિઓ પહેલી વખત નહીતર અહીંયા આવીએ છીએ પ્રોગ્રામ હોય કે આપણે બધા બેઠા હોય, પણ આ કૃતિઓ જોઈ ખૂબ ખુશી થઈ છે. અને આ કૃતિઓ જેણે તૈયાર કરી છે અને જેણે કેટલી છે ઊંચાઈ સાચે કોઈને એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર, બરોબર? એટલો બધો ઊંચો છે, સૌથી દુનિયાનો. પણ ચડવો તો આમ ઉપર નથી શકે, પહેલા પગથિયા છે. તેમ આપણે વૈજ્ઞાનિક બનવું હોય, વૈજ્ઞાનિક વલણ કેળવવું હોય, પ્રગતિ કરવી હોય તો શરૂઆત આવા નાના નાના પ્રયોગોથી થાય. હું તમને સૌને અપીલ કરું છું કે આ નાનકડી શરૂઆત એ શરૂઆત છે, આગાસને અંજામ સુધી લઈ જજો. તમે દરેક, હું જ્યારે પ્રાથમિક શાળામાં શિક્ષક હતો ને ત્યારે ઘણી વખત એની મમ્મીઓ બધા કે સાહેબ અમે મેળામાં કહેતા છોકરાને નવી આ જેસીબી લઈ લીધો કે આ રમતો લઈ લીધો, બીજા દિવસે તો તોડી નાખે. બહુ સારી વસ્તુ છે કે શું સારી વસ્તુ એ તો એને એમ થાય છે કે આ પંખો કેમ ફરે છે, એને એમ થાય છે કે આ જેસીબીની આગળ પાછળ કેમ થાય છે. એ તો એનામાં રહેલો એક વૈજ્ઞાનિક છે, એને તમે અવગણો નહીં. એને જિજ્ઞાસા થાય છે કે આપ ચાલે છે, ચાવી ગઈ છે તો પંખો ઉપર કેમ ફરે છે, એટલે એ ખોલે છે. તમારામાં જિજ્ઞાસા વૃત્તિ
સંશોધન વૃત્તિ કેળવાય ને એ માટે સૌ સ્ટાફને પણ વિનંતી કરીશ કે આ લોકોને સતત તમે એને આ વૃત્તિ કેળવાય માટે પ્રયત્ન કરતા રહેજો. એવું નથી કે મોટી શોધોથી જ આપણે મહાન બની શકીએ. અમારે એક મિત્ર હતા, પોલિટેકનિક કોલેજમાં ભણતા હતા, અને ભણાવતા હતા. બંનેની નોકરી, છોકરાને ઉછેર કરવું હોય તો ઘોડીઓમાં હિંચકા પાવા હોય, કોઈ પરિવારમાં હતો નહીં, એ બહારથી આવે તો એ ઇન્જિનિયરિંગ તો દિમાગ હતો જ એમનો પોલિટેકમાં. એમણે ઘોડિયામાં એક મોટર બનાવી, એક બટન નાખ્યો અને એ બટનથી એ ચાલુ થાય એટલે ઘોડીઓ પોતે હિંચકા ના થયા બંધ થઈ. નાનકડી શોધ હતી, પણ એના માટે કેટલી ઉપયોગી થઈ. ઉદાહરણ ઘણી વખત લેતો હતો બિહારના એક કિસાનનો, કે બિહારનો એક કિસાન, ધારો કે અહીંયા એનું ઘર છે, વચમાં તળાવ છે કે નદી છે, અને પાછળ છે ને એની વાડી કે ખેતર. હવે આટલું છેટું હતું વચમાં પાણી, એટલે આનાથી થોડું વધારે, પણ એને ફરીને આવવું પડતું હતું ને તો 2 કિલોમીટર રસ્તો હતો. એણે એક સાયકલ બનાવી. કેવા બધા જે ખાલી ડીપ આપણા ડીપના પાઇપનો ઊંડો હોય, પાણીના બધા કેરવા જેવા હોય છે, અને એ સાયકલ પાણીમાં ચાલે. એટલે પછી શું થયું કે એ પાણીમાં ચાલે એટલે એના દ્વારા એમણે તો આ નાની શોધો, નાનું વૈજ્ઞાનિક વલણ તમે આજની તારીખમાં પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે નાનકડો છોકરો કે કંઈક બીમાર થાય ને તો ક્યાંક તો નામ દે છે, ભગવાનના નામના, માતાજીના નામના, અને કહેવાનું નહીં, આમાં તો દવા લેવી જોઈએ. વિજ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા ત્રણે જરૂરી છે, પણ એમાં એની અંધશ્રદ્ધાને કોઈ પ્રવેશ ન હોય. વૈજ્ઞાનિક વલણ કંઈ પણ, ધારો કે હડકાઈ કૂતરું અથવા તો કૂતરું કરડે, અને હજી પણ ઘણા લોકો માનતા હોય છે કે આ પીર છે કે આ માતાજી છે, દવા લેશું બરોબર થઈ. જો તમે દવા તમારી શ્રદ્ધા દવા લો, પણ સાથે ઇન્જેક્શન લેવાના છે, એ ઇન્જેક્શન પણ લેવાના છે. એટલે આ વિદ્યાર્થીઓને સૌને વિનંતી કરીશું કે આવો આસપાસ આપણામાં ક્યાંય પણ અંધશ્રદ્ધા, શ્રદ્ધા સારી વસ્તુ છે, પણ અંધશ્રદ્ધા હોય, ખોટા વહેમ હોય તો એ આપણે દૂર કરીએ. આજ વિજ્ઞાન મેળાની સાર્થકતા છે. ફરી એકવાર આચાર્ય શ્રી ભદ્રસિંહ, પરસોબિયાભાઈ, સમસ્ત સ્ટાફ અને નવો સ્ટાફ આવ્યો છે. એના પછી હું કહું છું કે આપણે આવ્યા સંસ્કૃતમાં પણ બહુ સારું કામ કર્યું. સંસ્કૃતના જે શિક્ષકો હતા, આજે વિજ્ઞાનના શિક્ષકો છે, તો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે વીસીનું જે નામ હતું પહેલા, જે વર્ષો સુધી પહેલા ઘણા કેટલી વ્યક્તિઓ ભણી ગઈ છે, એવું જ નામ હવે ધમધમ્યું છે અને આગળ વધશે. ફરી એકવાર આપ સૌને અભિનંદન. અને આ યાત્રાની શરૂઆત છે, એ યાત્રા આગળ તમારી વૈજ્ઞાનિક વલણની વધતી રહે એવી તમારા પાસે સૌ પાસે અપેક્ષા. ધન્યવાદ.